હાલમાં જ્યારે કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીના પ્રશ્ન અંગે નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે આજ રોજ તમામ શિક્ષકો કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે હાલમાં જ્યારે ઓનલાઈન તેમજ ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ શિક્ષકો માટે યોજાયો હતો અને કેટલાય શિક્ષકો વર્ષોથી કચ્છ જિલ્લામાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે અને હવે આ જિલ્લા ફેરબદલી કેમ્પ થકી તેઓને પોતાના જિલ્લામાં જવાનો મોકો મળ્યો છે અને ત્યાં પોતાની ફરજ અદા કરવા માટે તેઓ આતુર છે, પરંતુ કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા 50% મહેકમના પ્રશ્નને લઈને આ શિક્ષકોને છૂટા કરવામાં નથી આવતા અને તેના કારણે જે તે જિલ્લામાં તેઓની ફેરબદલી થઈ છે તે જિલ્લાના ગામડાઓની શાળામાં પણ શિક્ષકોની ઘટ વર્તાઈ છે। તે શાળાને શિક્ષકોની જરૂરિયાત છે, તેમ છતાં કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકોને છૂટા કરવામાં આવતા નથી। ત્યારે આજરોજ આ માંગને લઈને તમામ શિક્ષક મિત્ર કચ્છ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આવો આ અંગે શું જણાવી રહ્યા છે એક શિક્ષક, સાંભળીએ તેમની વ્યથા। मुजब छुटा करो, छुटा करो, छुटा करो, हमने छुटा करो, वतन में जवा दो, जवा दो, जवा दो, हमने हमारा वतन छुटा करो, छुटा करो, कच्छना शिक्षको छुटा करो। એ રીતે ખાસ કરીને વાત કરવામાં આવે કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની બદલી થઈ રહી છે એના વિરોધમાં આજે શિક્ષકો અહીં કચ્છ જિલ્લા પંચાયતની સામે વિરોધ કરવામાં આવ્યો છે। તેમના દ્વારા વાત કરશું તેમની સાથે શું થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તમારા દ્વારા આજ વિરોધ કરવામાં આવ્યો છે, શું બાબત છે? જો હું કચ્છ જિલ્લામાં 25 વર્ષથી હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મારી જિલ્લા ફેરબદલી થયેલી છે। અમારી એક જ માંગ છે કે બીજા જિલ્લાઓમાં જો 50% મહેકમ પ્રમાણે શિક્ષકોને છૂટા કરવામાં આવ્યું છે, કચ્છ જિલ્લા પંચાયતે 50%નું જે નિયામકનો પરિપત્રનો એફનો નિયમનું ઉલ્લંઘન કરીને અમને રોકી રાખ્યા છે, તે બિલકુલ શિક્ષકોને અન્યાય છે। ગુજરાતમાં આવો પહેલો જ બનાવ બન્યો છે કે દ્વારકા ગીર સોમનાથના ડીપીઓએ પણ અમને કહેવું પડ્યું કે કચ્છના શિક્ષકોને છૂટા કરો। અહીંથી અમે છૂટા થઈશું। જ્યાં મારી દેત્રોદ તાલુકાના અમદાવાદ જિલ્લામાં જ્યાં મારી સુવાડા પ્રાથમિક શાળામાં જ્યાં મને જિલ્લા ફેરબદલી થઈ છે એ જ શાળામાં શિક્ષકોની ઘટ છે, તો ત્યાં પણ બાળકોનું શિક્ષણ બગડે છે અને અહીંયા પણ બગડે છે। ખાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીપીઓ સાહેબને મારે એટલું જ કહેવું છે કે અમારી જિલ્લા ફેરબદલી થઈ ગઈ અને અમે 25 વર્ષ કચ્છમાં અમે ફરજ બજાવી છે। હવે અમને માન ભેર અમને છૂટા કરો અને 50%ના મહેકમ પ્રમાણે અમને બીજા જિલ્લાઓમાં જેમ શિક્ષકોને છોડવામાં આવે છે તેવી જ રીતે અમને છોડવામાં આવે, એ જ અમારી માંગ છે। हाँ, હું રોહિત કુમાર જસવંતસિંહ બારિયા લખપત તાલુકાની શ્રી મુધાન પ્રાથમિક શાળામાં 10 વર્ષથી ફરજ બજાવું છું। અમારી બદલી 13 તારીખના 13/12/2024ના અમને જિલ્લા ફેરનો ઓર્ડર પણ મળી ગયેલ છે અને ખરેખર નિયમ પ્રમાણે અમને 7 દિવસની અંદર છૂટા કરવામાં થાય છે, છતાં પણ 7 દિવસથી ઉપર પણ અમારે લગભગ આજે 30 તારીખ થઈ ગઈ છે તો પણ અમને છૂટા કરેલ નથી અને નિયમની જોગવાઈ મુજબ પ્રકરણ એફ મુજબ અમને છૂટા કરવામાં આવે એવી અમારી માંગ છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે શિક્ષકોમાં આજે જે રોષ જોવા મળી રહ્યો છે અને કચ્છ જિલ્લા પંચાયતની સામે આજે શિક્ષકો મળી ભેગા એકત્ર થઈને ચેરમેન સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છે।